आराध्य देव के चरण में वंदन। आदरणीय समणी जी, उपस्थित भाइयों तथा बहनों, गुजराती बोलूं या हिंदी बोलूं? गुजराती कोई हिंदी वाला तो नहीं है? देखा तो बने हमने देखा तो नहीं कौन से खाली 3 जन देखाई गए हमने देखा तो गुजराती बोलूं છું। तो આપણે નંદી સૂત્રની ચર્ચા ચાલી રહી છે। તો નંદી સૂત્રની અંતર્ગત આપણે पिछला સેશનમાં આપણે જ્ઞાનની ચર્ચા કરી રહ્યા છીએ। તો જ્ઞાનના બે પ્રકાર સંભળાય છે તમને મારી વાત બરાબર? બધાને અવાજ આવે છે ને? ओके। तो ज्ञाननी चर्चा अपन कर रहे हैं। तो ज्ञानना કેટલા પ્રકાર છે? બે પ્રકાર, પ્રત્યક્ષ અને પરોક્ષ। તો પ્રત્યક્ષ જ્ઞાનની આપણે ચર્ચા પૂરી કરી લીધી। તો પ્રત્યક્ષ જ્ઞાનમાં કયા જ્ઞાનની આપણે ચર્ચા કરી કોની યાદ છે? પ્રત્યક્ષ જ્ઞાનના કેટલા પ્રકાર છે? કોની યાદ છે? हाँ, 3 કયા છે? 3 મતિ જ્ઞાન, અવધિ જ્ઞાન અને કેવળ જ્ઞાન। અવધિ જ્ઞાન, મનપર જ્ઞાન और केवल ज्ञान, આ 3 જ્ઞાન છે એ પ્રત્યક્ષ જ્ઞાન। પ્રત્યક્ષ એટલે કોઈ બતાવી શકે પ્રત્યક્ષ એટલે શું હોય? આત્માથી થાય, આત્મા ડાયરેક્ટ આત્માથી થાય, આત્માના માધ્યમથી જો જ્ઞાન થાય એને કહેવાય પ્રત્યક્ષ જ્ઞાન। તો પ્રત્યક્ષ જ્ઞાનમાં 3 પ્રકાર, અવધિ જ્ઞાન, મનપર જ્ઞાન અને કેવળ જ્ઞાન। આ 3 જ્ઞાનની આપણે ચર્ચા કરી। અવધિ જ્ઞાન એકવાર આપણે રિવાઇઝ કરી લઈએ એટલે ખબર પડે કોને કેટલું યાદ છે। મને નામ તો કોઈ નથી, તો હું તમને એમ જ કોઈને કોઈ એક વખત એક આન્સર આપે, બીજી વખત બીજો આન્સર આપે। તો હા, અહીંથી મને દેખાય છે બતાવે। હા, તો સેન્ટરમાં કોણ છે? દેવાંગ ભાઈ। અવધિ જ્ઞાનના કેટલા પ્રકાર છે? અવધિ જ્ઞાનના પ્રકાર ખબર છે કેટલા છે? આપણે લાસ્ટ સેશન ચર્ચા કરી હતી, લાસ્ટથી લાસ્ટ। અવધિ જ્ઞાનના બે પ્રકાર છે। કયા પ્રકાર? બે, ભવ પ્રત્યય અને ક્ષોભસમ પ્રત્યય। પેલા બે પ્રકાર થઈ ગયા, ભવ પ્રત્યય અને ક્ષોભસમ પ્રત્યય। ભવ પ્રત્યય એટલે શું હોય? જો બાય બર્થ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન બાય બર્થ, એને કહેવાય ભવ પ્રત્યય। એ કોને હોય? દેવતા અને નારકીને હોય। ઠીક છે, દેવતા અને નારકીને હોય એ કહેવાય ભવ પ્રત્યય। બાય બર્થ જો જ્ઞાન હોય એ કહેવાય ભવ પ્રત્યય। અને જો જ્ઞાન ક્ષોભસમથી થાય, સાધનાથી થાય, એ કહેવાય ક્ષોભસમજન્ય જ્ઞાન। નારકી અને દેવતાને ભવ પ્રત્યય હોય છે, બાય બર્થ જ્ઞાન હોય છે। અને જો મનુષ્ય હોય છે, તિરંજ હોય છે, એમને સાધનાથી જો જ્ઞાન થાય છે એને કહેવાય છે ક્ષોભસમજન્ય જ્ઞાન હોય છે ક્ષોભસમ પ્રત્યય જ્ઞાન। અવધિ જ્ઞાનના બીજા કેટલા પ્રકાર છે કોને ખબર છે? આ બે પ્રકાર તો ખબર પડી ગઈ તમને, ભવ પ્રત્યય અને ક્ષોભસમ પ્રત્યય। બીજા 6 પ્રકાર છે અવધિ જ્ઞાનના, કોને ખબર છે? અવધિ જ્ઞાનના 6 પ્રકાર કયા છે? અવધિ જ્ઞાનના 6 પ્રકાર, આનુગામિક, हाँ हाँ तुम बताओ सर। अवधि ज्ञान અનાનુગામી, हाँ, હિયમાન, વર્તમાન, अनुगामिक, अनानुगामिक, वर्धमान, हीयमान, प्रतिपाती और अप्रतिपाती। आ 6 प्रकार થઈ ગયા। अनुगामिक એટલે આપણે જ્ઞાન જ્યાં ઉત્પન્ન થયું, अनुगामी એટલે આપણે સાથે સાથે ચાલે। આપણે જેવી રીતે આપણે આંખ હોય, આપણે ગમે ત્યાં જઈએ તો આપણી આંખ સાથે સાથે રહે, એવી જ રીતે જો अनुगामिक જ્ઞાન હોય જ્યાં પણ જઈ સાથે સાથે ચાલે। અનાનુગામિક એટલે જો સાથે સાથે ન ચાલે, એ અનાનુગામિક જ્ઞાન છે। અને વર્ધમાન એટલે વધતું જાય। જ્ઞાન ઉત્પન્ન થયું અવધિ જ્ઞાન ત્યારે બહુ નાનું હતું, પરંતુ એટલી બધી પ્યોરિટી આપણી થઈ ગઈ સોલની, આત્માની, એના કારણે એ જ્ઞાન
વધતું રહ્યું એનું નામ છે वर्धमान। जो વધતું રહે, નિરંતર बढ़ता रहता है, वो है वर्धमान। वर्धमान એટલે ઘટતું રહે, जो घटता रहता है। એટલે પણ જો ત્યારે બહુ મોટું હતું, પરંતુ જેમ જેમ આત્માની પ્રવૃત્તિ ઓછી થતી ગઈ, પવિત્રતા ઓછી થતી ગઈ, તે જ્ઞાન પણ આપણું ધીમે ધીમે ઓછું થતું ગયું। એ છે હિયમાન। પ્રતિપાતી એટલે આવીને જાતું રહે, એ છે પ્રતિપાતી। અને અપ્રતિપાતી એટલે આવ્યા પછી જાય નહીં, એ છે અપ્રતિપાતી। અને એ કેવળ જ્ઞાનમાં કન્વર્ટ થઈ જાય, એ છે અપ્રતિપાતી। આપણે અવધિ જ્ઞાનની સંક્ષેપમાં ચર્ચા કરી, પછી એમના 3 પ્રકાર હતા, અંતર્ગત, મધ્યગત અને પૃષ્ઠતઃ। અંતર્ગત, મધ્યગત 2 પ્રકાર, પછી અંતર્ગતના 3 પ્રકાર હતા, પૂરતઃ, પૃષ્ઠતઃ, પાર્શ્વતઃ। તો એવી રીતે આપણે અવધિ જ્ઞાનની ચર્ચા કરી। અને પછી આપણે બીજા જ્ઞાનની ચર્ચા કરી હતી, મનઃપરિજ્ઞાનની ચર્ચા। તો મનઃપરિજ્ઞાન કોને થાય? મનઃપરિજ્ઞાન જે હોય છે એ સંયમી હોય, સમ્યક દૃષ્ટિ હોય, કર્મ ભૂમિનો મનુષ્ય હોય, ગર્ભજ હોય, પર્યાપ્ત હોય, એને જ મનઃપરિજ્ઞાન પ્રાપ્ત થાય। અને મનઃપરિજ્ઞાન આપણે 2 પ્રકાર બતાવ્યા હતા, ઋજુમતી અને વિપુલમતી। તો મનઃપરિજ્ઞાનની ચર્ચા આપણે કરી હતી। એના પછી આપણે ચર્ચા કરી હતી લાસ્ટ સેશનમાં, કયા જ્ઞાનની ચર્ચા કરી હતી? કોને ખ્યાલ છે? લાસ્ટ સેશનમાં કયા જ્ઞાનની ચર્ચા કરી હતી? કેવલ જ્ઞાનની। ખબર છે ને તમને બધાને? કેવલ જ્ઞાનની ચર્ચા કરી હતી। તો કેવલ જ્ઞાનના 2 પ્રકાર બતાવ્યા હતા, ભવસ્થ કેવલ જ્ઞાન અને સિદ્ધ કેવલ જ્ઞાન। ભવસ્થ કેવલ જ્ઞાન એટલે હજી સુધી મોક્ષ નથી થયું, સંસારમાં છે, જો આપણે અરિહંત હોય છે એનું જ્ઞાન હોય છે, ભવસ્થ કેવલ જ્ઞાન છે। જે રીતે અત્યારે વર્તમાન સમયમાં મહાવિદ્ય ક્ષેત્રમાં શિવમંદર ભગવાન આદિ વિહરમાન છે, એનું જો કેવળ જ્ઞાન છે એ છે ભવસ્થ કેવળ જ્ઞાન। ને ભગવાન મહાવીર સ્વામીનું જો કેવળ જ્ઞાન છે એ સિદ્ધ કેવળ જ્ઞાન છે। જે સિદ્ધ થઈ ગયા એનું જ્ઞાન સિદ્ધ કેવળ જ્ઞાન કહેવાય। અને જો સંસારમાં છે, કેવળ જ્ઞાન થઈ ગયું પણ હજી સુધી સંસારમાં છે, હજી એમની લાઈફ બાકી છે, જ્યાં સુધી લાઈફ હશે ત્યાં સુધી સંસારમાં રહેશે, ને પછી એમનું મોક્ષ થઈ જશે, એ કહેવાય સિદ્ધ કેવળ જ્ઞાન। જેનું મોક્ષ થઈ જાય એનું જ્ઞાન સિદ્ધ કેવળ જ્ઞાન। અને જો કેવળ જ્ઞાન થયા પછી પણ સંસારમાં હોય છે એનું જ્ઞાન ભવસ્થ કેવળ જ્ઞાન કહેવાય। ભવસ્થ એટલે સંસારમાં જે છે, અને એ પણ ભવસ્થ કેવળ જ્ઞાન છે એ પણ 2 પ્રકારનું છે, સહયોગી ભવસ્થ કેવળ જ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળ જ્ઞાન। તો સહયોગી ભવસ્થ એટલે મન વચન કાયની પ્રવૃત્તિ છે હજી સુધી, એ છે સહયોગી ભવસ્થ કેવળ જ્ઞાન। અયોગી ભવસ્થ કેવળ જ્ઞાન એટલે મન વચન કાયની પ્રવૃત્તિ નથી, 14મા ગુણસ્થાનમાં જ્યારે જીવ આવે ત્યારે એનું જ્ઞાન જો હોય કેવળ જ્ઞાન, અયોગી ભવસ્થ કેવળ જ્ઞાન કહેવાય। અને પછી સિદ્ધ કેવળ જ્ઞાન છે, એના પણ 2 પ્રકાર બતાવ્યા હતા આપણે, અનંતર સિદ્ધ અને પરંપર સિદ્ધ। તો અનંતર સિદ્ધના આપણે 15 પ્રકાર બતાવ્યા હતા, તીર્થ સિદ્ધ, અતીર્થ સિદ્ધ, તીર્થંકર સિદ્ધ, અતીર્થંકર સિદ્ધ, પ્રત્યેક બુદ્ધ સિદ્ધ, સ્વયં બુદ્ધ સિદ્ધ, બુદ્ધ બોધિત સિદ્ધ, સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસકલિંગ, સ્વલિંગ, ગૃહલિંગ, એક સિદ્ધ, અનેક સિદ્ધ। આ અનંતર સિદ્ધના આપણે 15 પ્રકારની ચર્ચા કરી હતી। અને પરંપર સિદ્ધ છે એના ઘણા બધા પ્રકાર થઈ શકે, અસંખ્ય પ્રકાર પણ થઈ શકે। એક સમયને છોડી દો, બાકી બધા સમયના, બીજા સમયના, ત્રીજા સમયના, સંખ્યાત અસંખ્યાત સમયના જે સિદ્ધ છે એ બધા પરંપર સિદ્ધ કેવળ જ્ઞાનના અંતર્ગત આવે છે। એવી રીતે આપણે કેવળ જ્ઞાનની ચર્ચા લાસ્ટ સેશનમાં કરી હતી। સંક્ષેપમાં તમને મેં પ્રત્યક્ષ જ્ઞાનની ચર્ચા પણ બતાવી દીધી છે। આજે આપણે ચર્ચા કરીશું પરોક્ષ જ્ઞાનની। પરોક્ષ જ્ઞાનના અંતર્ગત પણ આપણે મતિ જ્ઞાનની ચર્ચા કરીશું। તો પરોક્ષ જ્ઞાન એટલે શું? તો પરોક્ષ જ્ઞાન એટલે જો ઇન્દ્રિય અને મનના માધ્યમથી થાય, આત્માના માધ્યમથી થાય એ તો પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય। જો આત્માના માધ્યમથી ન થાય, 5 ઇન્દ્રિય અને મન એના માધ્યમથી જો જ્ઞાન થાય એ પરોક્ષ જ્ઞાન કહેવાય છે। ને પરોક્ષ જ્ઞાનના 2 પ્રકાર છે, મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન। તે કિમ તમ પરોક્ષમ દુર્લભમ પનત્તમ તંજહા આભીણી બોહિનાણ પરોક્ષમ ચ સુઈનાણ પરોક્ષમ ચ। તે કિમ તમ પરોક્ષમ, वो परोक्ष ज्ञान क्या है? परोक्षम दुव्यम पनत्तम, परोक्ष में परोक्ष ज्ञान है, दुव्यम में 2,
पनत्ता माने कहा गया है, दो प्रकार से कहा गया है। तंजहा जैसे, जहाँ माने जैसे, आभिनिबोध्य नाना, आभिनिबोध्य आभिनिबोधिक ज्ञान, नान मीन्स ज्ञान, परोक्षम च, आभिनिबोधिक परोक्ष ज्ञान, च मीन्स और, सुई नान परोक्षम च, और श्रुत ज्ञान परोक्ष। तो आभिनि અને પરોક્ષ જ્ઞાન છે એના બે પ્રકાર થઈ ગયા, આભિનિબોધિક અને શ્રુત જ્ઞાન। આભિનિબોધિક જ્ઞાનનો બીજો પ્રકાર આપણે મતિ જ્ઞાન, આભિનિબોધિક જ્ઞાનને આપણે મતિ જ્ઞાન પણ કહી શકીએ અને આભિનિબોધિક જ્ઞાન પણ કહી શકીએ। તો નંદી સૂત્રમાં આભિનિબોધિક જ્ઞાન છે, આનું નામ મતિ જ્ઞાનનું નામ, તો ક્યાંય મતિ જ્ઞાનની ચર્ચા આવે છે એનું જ નામ છે આભિનિબોધિક। અને શ્રુત જ્ઞાન तो बे प्रकार थे गया। હવે આગળ બતાવે છે જથ્થાભિનિબોધ્યનાનમ તત્સુઈનાનમ। જથ્થા મીન્સ જહાं આભિનિબોધિક જ્ઞાન હોય છે, તત્ મને વહાં, સુઈનાનમ વહાં શ્રુત જ્ઞાન હોય છે। જ્યાં જ્યાં મતિ જ્ઞાન હોય છે ત્યાં ત્યાં શ્રુત જ્ઞાન હોય છે, એ નિયમ છે। પરંતુ જ્યાં શ્રુત જ્ઞાન હોય ત્યાં મતિ જ્ઞાન હોય એ જરૂર નહીં, પણ જ્યાં મતિ જ્ઞાન હશે ત્યાં શ્રુત જ્ઞાન ચોક્કસ હશે, શ્યોર હશે। તેમાં बतावे छे कि जहां आभिनिबोधिक ज्ञान है वहां श्रुत ज्ञान है। जत्थ सुई नाणम तथा विनिबोधि नाणम। जत्थ मीन्स यत्र, यत्र मीन्स जहां, सुई नाणम श्रुत ज्ञान छे, तथा माने वहां, आभिनिबोधि नाणम तो आभिनिबोधिक ज्ञान है। जहां श्रुत ज्ञान छे ત્યાં આભિનિબોધિક જ્ઞાન છે, मतलब જ્યાં આભિનિબોધિક જ્ઞાન છે ત્યાં શ્રુત જ્ઞાન હશે। जत्थ सुई नाणम तथा अभिनिबोधि, જ્યાં શ્રુત જ્ઞાન છે ત્યાં આભિનિબોધિક જ્ઞાન છે। दोवी एआयम अन्न मन्न मणो गयायम, બંને આપસમાં પરસ્પર અનુગત છે, એકબીજાથી અનુગત એટલે જોડાયેલા છે। અને જ્યાં મતિ જ્ઞાન હશે ત્યાં શ્રુત જ્ઞાન હશે, અને શ્રુત જ્ઞાન હશે તો મતિ જ્ઞાન હશે, પણ પહેલા મતિ જ્ઞાન થશે પછી શ્રુત જ્ઞાન થશે। તહવી ગુણ ઇથ આયર્ય નાણત્તમ પનત્તમ वयन्ति अभिनिबुध्येति आभिनिबोध्यम्। तहवी पुण इत्थ आयर्य नाणत्तम पन्न वयन्ति अभिनिबुध्येति आभिनिबोध्यम्। सुणेति सूयम्, मयि कुब्बं सूयम्, न मयि सूय बुद्धिया। तहवी तथापि पुनः पुनः इत्थ मने यहाँ आयर्या मन आचार्यों ने, आयर्या का मतलब आचार्यों ने, मन बोलते नमो आयर्याणम, आयर्या आयर्या मीन्स आचार्यों ने। तहवी नाणत्तम, नाणत्तम का मतलब अनेक प्रकार, विविध प्रकार, नाना प्रकार। पन्नत्तम वयंती, पन्न वयंती यानी कहे हैं, प्रज्ञापन किया है। अभिनिबुध्येति आभिनिबोध्यम। आभिनिबोधिक ज्ञान किसे कहते हैं कि जो अभिनिबोध किया जाता है वह आभिनिबोधिक ज्ञान है। अभि का मतलब है जो निश्चय, सम्मुख, और नी का मतलब नियत। जो अभिनिबोध किया जाता है वो होता है, बोध का मतलब ज्ञान, जो सम्मुख और निश्चित रूप से जो सामने है, नियत है, उनका जो ज्ञान किया जाता है वो आभिनिबोधिक ज्ञान है। जो सुना जाता है वह श्रुत है। श्रुत मतिपूर्वक होता है और मति श्रुतपूर्वक नहीं होती। श्रुत ज्ञान है वो मतिपूर्वक ही होता है, यानी श्रुत ज्ञान होगा तो उसका मतलब मति ज्ञान होगा, लेकिन मति ज्ञान होगा तो श्रुत ज्ञान साथ में हो वो जरूरी नहीं है। अविशेष्य मयि नाणं च मयि अन्नाणं च विशेष्य सम्मदित्ति स मयि नाणं निच्छदित्ति स मयि अन्नाणं। अविशेष्य, अविशेष्य का मतलब विशेषण रहित, मयि का मतलब मति, मयि नाणं च मति ज्ञान है, और मयि अन्नाणं च और मति अन्नाणं, मति ज्ञान और मति अज्ञान। विशेष्य सम्मदित्ति स मयि नाणं, तो विशेषण युक्त जो सम्यक दृष्टि है उनका जो ज्ञान है वो मति ज्ञान है। मिथ्या दृष्टि से मयि अन्नाणम, तो मिथ्या दृष्टि है उनका ज्ञान है वो मति अज्ञान है।
यानी सम्यक दृष्टि होगा तो उनका ज्ञान है वो मति ज्ञान हो जाएगा। अगर सम्यक दृष्टि नहीं, मिथ्यात्व जीव है, उनका जो ज्ञान है वो अज्ञान कहलाएगा। ज्ञान दोनों का समान है, बस पात्रता का भेद है। तो पात्रता का भेद है कि सम्यक दृष्टि का ज्ञान होगा वो हमेशा ज्ञान कहलाएगा, मिथ्या दृष्टि का वही ज्ञान अज्ञान कहलाता है। और कोई ज्ञान में कोई अंतर नहीं, वो भी उतना ही जानता है, लेकिन अंतर इतना ही है कि उसके पास सम्यक दृष्टि नहीं है, इसलिए ज्ञान होते हुए भी वो अज्ञान कहलाता है। अविशेष्यं सुयनानं च सुयन्नानं च विशेष्यं सम्मदिठिस सुयं सुयनानं मिच्छ मिठिस सुयन्नानं। अविशेष्यम विशेषण रहित श्रुत है वो श्रुत ज्ञान और श्रुत अज्ञान। श्रुत ज्ञान भी एक श्रुत अज्ञान, जैसे मति ज्ञान मति अज्ञान, वैसे श्रुत ज्ञान श्रुत अज्ञान। विशेष्यम सम्मदिठिस जो विशेषण युक्त यानी सम्यक दृष्टि जो है उनका जो ज्ञान है वो श्रुत ज्ञान कहलाएगा। मिथ्या दृष्टि से जो मिथ्यात्व जीव है उनका श्रुत है वो सुई अन्नाण श्रुत अज्ञान कहलाता है। यानी सम्यक दृष्टि जो जीव छे एનું જ્ઞાન તો શ્રુત જ્ઞાન કહેવાય છે અને જો મિથ્યાત્વી છે એનું જ્ઞાન શ્રુત અજ્ઞાન કહેવાય છે। આભીણી બોહી નાણ પદમ आभिनी बोधिक ज्ञान पद से किम तम आभिनी बोधि नाणम। वो आभिनी बोधिक ज्ञान क्या है? आभिनी बोधि नाणम तो दुभ्यम पनत्तम तंजहा सुयनिस्यम च असुयनिस्यम च। आभिनी बोधि नाणम यानी आभिनी बोधिक ज्ञान दुभ्यम इस दो प्रकार के पन्नत्तम ने कहे गए हैं। तंजहा ने जैसे सुयनिस्यम ने श्रुत निश्रित चमिस और असुयनिस्यम च अश्रुत निश्रित। माने जो आभिनी बोधिक ज्ञान है वो दो प्रकार के हैं, श्रुत निश्रित और अश्रुत निश्रित। आभिनी बोधिक ज्ञान का मतलब है जो 5 इंद्रियां और मन के माध्यम से जो ज्ञान होता है, इंद्रिय और मन के निमित्त से जो ज्ञान होता है वो मति ज्ञान कहलाता है। वो दो प्रकार का है मति ज्ञान, श्रुत निश्रित और अश्रुत निश्रित। से किम तम असूय निश्यम चौभ्यम पनत्तम। अच्छा, आभिनी बोधिक ज्ञान दो प्रकार का है, श्रुत निश्रित अश्रुत निश्रित। तो सबसे पहले अश्रुत निश्रित की चर्चा की जा रही है। अश्रुत का मतलब है जो कभी सुना नहीं, जो कभी देखा नहीं, जिनके बारे में कोई नॉलेज नहीं है, क्यारे सांभळ्યું नहीं, क्यारे जोયું नहीं, एनो जो ज्ञान થઈ જાય એ કહેવાય છે अश्रुत निश्रित ज्ञान। वह अश्रुत निश्रित 4 प्रकार का प्रज्ञप्त है। अश्रुत निश्रित ज्ञान से 4 प्रकार छे। तो 4 प्रकार कया छे? उत्पत्तिया वेणिया कम्मया पारिणामिया बुद्धि चौर्या वृत्ता पंचमा नोवलभ्यै। उत्पत्तिया यानी औत्पत्ति की बुद्धि, दूसरा है वैणिकी, तीसरा है कर्मजा और चौथी पारिणामिकी। तो बुद्धि 4 प्रकार की कही गई है, 5वां प्रकार उपलब्ध नहीं है। तो औत्पत्ति की बुद्धि, अब औत्पत्ति की बुद्धि किसे कहते हैं उसके बारे में बताया जा रहा है। पूर्व मदिठि मसूय मवईय यत अंतःखण विशुद्ध गहियथा अवाहय फल जोगा बुद्धि उत्पत्तिया नामा। पूर्व मदिठ पूर्व ने पहले, अदिठ ने जो देखा नहीं, अश्रूय ने सुना नहीं, अभी एक अनालोचित जिसके बारे में कभी चर्चा भी नहीं सुनी, कोई एना बाबत में अपनी चर्चा पण नहीं सांभળી, ऐसे अर्थ का तत्क्षण तत्क्षण यथार्थ रूप से ग्रहण करने वाली जो है, जो प्रयोजन युक्त है और किसी दूसरे प्रयोजन से अव्याहत है, अव्याहत है, उस बुद्धि का नाम है औत्पत्ति की बुद्धि। तो भिक्षु स्वामी के बारे में कहा जाता था, भिक्षु स्वामी की बुद्धि कैसी थी? औत्पत्ति की बुद्धि थी। एमनी बुद्धि औत्पत्ति की हती। एक वक्त एक माणस आवे छे અને પ્રશ્ન પૂછે છે કે ઘોડાના કેટલા પગ હોય છે? આચાર્ય भिक्षु ગણે છે 1 2 3 4। તો પેલો માણસ કહે છે કે મેં સાંભળ્યું હતું કે તમે તો બહુ બુદ્ધિમાન છો, પણ તમને નાનો આન્સર પણ નથી આવતો, આટલો નાનો આન્સર આ તો બાળકને પણ પૂછી એ તત્કાલ કહી દે
કે 4 પગ છે, કારણ તમે તો ગણો છો 1 2 3 4, ત્યારે આચાર્ય ભિક્ષુ કહે છે કે આ તો મને ખબર જ હતી, પણ એના પછી તમે મને પૂછતા કે કાન ખજૂરાના પગ કેટલા હોય છે, તો એ મારે ગણવા પડત, તો તમે કે આમાં આનો જવાબ તો તમે ફાસ્ટ આપી દીધો, આમાં તમે કેમ ટાઈમ લગાવ્યો, એના માટે એ પેલો માણસ કહે છે કે એના પછી હું એ જ પ્રશ્ન પૂછવાવાળો હતો. તો જો ભિક્ષુ સ્વામીની જે બુદ્ધિ હતી ઔત્પત્તિક હતી, ક્યારે સાંભળ્યું નહીં, ક્યારે જોયું નહીં, ક્યારે ચર્ચા ચાલી નહીં, એ પણ તત્કાલ હાજર જવાબ એ આપી દેતા હતા. બીરબલની બુદ્ધિ પ્રસિદ્ધ છે, જો બીરબલ હતો એની બુદ્ધિ પણ ઔત્પત્તિક હતી, કોઈ પણ પ્રશ્નનો હલ કરવો હોતો તરત હાજર જવાબ આપી દેતો હતો. તો ઔત્પત્તિક બુદ્ધિના ઘણા બધા એક્ઝામ્પલ છે, આ બધા એક્ઝામ્પલ છે નંદી સૂત્રમાં આપણે પાછળ ટિપ્પણમાં આપેલા છે. વેણિયા બુદ્ધિ, વૈનિકી બુદ્ધિ, એના પેલા આ છે, આ બધા એક્ઝામ્પલ છે, આ જો નામ લખેલા છે ને આ બધા એક્ઝામ્પલ છે ઔત્પત્તિક બુદ્ધિના. ભરતશિલા, શર્ત, વૃક્ષ, મુદ્રિકા, વસ્ત્રખંડ, ગિરગિટ, કાગ, ઉત્સર્ગ, હાથી, ભાંડ, લાખ, ખંભા, ક્ષુલ્લક, માર્ગ, સ્ત્રી, પતિ, પુત્ર, આ બધી નાની નાની સ્ટોરી છે પાછળ. ભરતશિલા, મેંઢા, મુર્ગા, તિલ, બાલુકા, હાથી, કુआ, वनखंड, खीर, अजिका, बकरी की मिंगनी, पत्र, गिलहरी, 5 पीता, मधुमक्खियों का छाता, मुद्रिका, अंक, रुपयों की नोली, भिक्षु, कालक, बालक, निधान, शिक्षा, अर्थशास्त्र, मेरी इच्छा, 1 लाख ही उत्पत्ति बुद्धि के उदाहरण है। ये सारे उत्पत्ति बुद्धि के एग्जाम्पल, इतनी सारी स्टोरी के पीछे अगर आपको पढ़ना हो, अगर सुनना हो मैं सुना दूंगी, वरना आप अपने आप भी पढ़ सकते हैं। इसमें जैसे एक उदाहरण जैसे कुआं का इसमें आया है, तो एक बार हाँ जो राजा थे, गांव के राजा, तो लोगों से कहता है आप अपना कुआं लेके आइए। तो लोग सोचते कि अब कुआं कैसे ला सकते, कुआं तो जहाँ है वही रहेगा। तो एकदम गांव के लोग चिंता में आ जाते हैं, बीरबल के पास जाते, बीरबल से कहा कि ऐसे राजा ने प्रश्न किया है, इसका हल कैसे हो सकता है। ત્યારે બીરબલ કહે છે કે આની ચિંતા કરવાની કઈ જરૂર નથી, કે તમે જાઓ, તમે રાજાને કહો કે અમારો કૂવો છે ને બહુ રિસાઈ ગયો છે, એ આવવા માટે તૈયાર નથી, ક્યારે આવશે જ્યારે તમે અહીં કને શું લાવો, તમે કઈ લાવશો એની સાથે, એ ત્યારે જ આવશે, એમને નહીં આવે। તો એક શું લાવશે મને હજી ખ્યાલ નથી આવતો બરાબર એ કહાની, પણ એવી રીતે આમાં કહે છે, તો મેં બતાવું છું તમને, સંભળાવીને જોઈને બતાવું છું। राजा ने आदेश पत्र भेजा, तुम्हारे गांव में एक कुआं है, उसका जल बहुत मीठा है, उसे यहाँ ले आओ। तो यहाँ ये आदेश प्राप्त कर गांव के सब मुखिया इकट्ठे हुए और उन्होंने रोहक से पूछा, उसने युक्ति सुझाई। वह युक्ति पत्र लेकर दूत राजा के पास पहुंचा। उसमें लिखा हुआ था, स्वामी, ग्रामीण लोग स्वभाव से डरपोक होते हैं, हमारा कुआं भी डरपोक है, तो अपने सजाती भाई को छोड़कर किसी पर विश्वास नहीं करता, इसलिए आप शहर के किसी कुएं को भेजने की कृपा करें
जिससे वह विश्वस्त होकर आपके पास आ जाए। यह पढ़कर राजा अवाक रह गया। तो जो रोहक था वो बुद्धि संपन्न था। तो रोहक ने बता दिया कि हमारे गांव का जो कुआं है वो डरपोक છે, એટલે તમે તમારા ગામનો કુવો મોકલશો તો સાથે સાથે આવી જશે। એવી રીતે હાજર જવાબ રોહકનો આપી, રોહક દરેક પ્રશ્નના જવાબ હાજર જવાબ આપતો હતો। એવી રીતે ઘણા બધા એક્ઝામ્પલ છે। હાથીનો પણ એક આવે છે સરસ। એ પણ એક વાર રાજાને એક બુઢા રોગગ્રસ્ત મરણાસન હાથી ભેજા। એક હાથી હતો, એ બહુ જ એવું લાગતું હતું બસ મરવા વાળો છે। પરંતુ રાજા શું કહે છે ગામના લોકોને, આ હાથી માટે મને ક્યારે પણ ના કહેજો કે આ હાથી મરી ગયો છે। એ તમે મને આ શબ્દ કહેશો તો તરત હું તમને આદેશ આપી દઈશ, સજા આપી દઈશ, સૂડીની સજા આપી દઈશ, ફાંસીની સજા આપી દઈશ। એટલે તમે ક્યારે પણ મને નહીં કહો કે આ હાથી મરી ગયો છે। તો હવે રોજ લોકો જાય છે રાજાની પાસે અને પૂછે છે રાજાને। રાજા પૂછે છે હાથી કેમ છે, ખાય છે, પીએ છે, બધું કરે છે? હા, ખાય છે, પીએ છે, બધું કરે છે। તો રાજા એક દિવસ પૂછે છે કે આજે હાથી કેમ છે? તો લોકો કહે છે આજે હાથી ખાતો નથી, પીતો નથી, ખબર નહીં શું થઈ ગયું છે। તો રાજા કહે છે મરી ગયો છે? તો રાજા તમે કહી શકો, અમે ના કહી શકીએ। एक बार राजा ने एक बूढ़ा रोगग्रस्त मरणासन हाथी भेजा। ग्रामवासियों को आदेश दिया हाथी की स्थिति से मुझे प्रतिदिन अवगत कराना और उसकी मृत्यु की सूचना कभी मत देना। सारे ग्रामवासी मिले, उन्होंने रोहक को बुलाया। रोहक ने कहा अभी हाथी को चारा दो, फिर जो होगा देखेंगे। ग्रामवासियों ने चारा दे दिया। रात्रि में हाथी की मृत्यु हो गई। गांववासी घबरा गए। उन्होंने रोहक से समस्या का समाधान पूछा। उसने उपाय बता दिया। ग्रामवासी राजा के पास जाकर बोले स्वामी, आज हाथी न उठता है, न बैठता है, न खाता है, न पीता है और न श्वास लेता है, और तो क्या वह कोई चेष्टा भी नहीं करता। राजा ने पूछा तो क्या वह मर गया है? स्वामी ऐसा तो आप ही कह सकते हैं, हम नहीं। राजा मौन हो गया। ये उत्पत्ति बुद्धि के बहुत सारे उदाहरण है, 11-12 उदाहरण है। तो इसमें सारी स्टोरी अच्छी पीछे दे रखी है। अगर आपको किसी की पढ़ने की इच्छा हो, टिप्पणी बहुत अच्छी स्टोरी है। तो अब नेक्स्ट दूसरी बुद्धि है वैनिकी बुद्धि। वैनिकी बुद्धि का मतलब है जो विनय से बुद्धि प्राप्त होती है। तो जितना हम बड़ों का विनय करते हैं उससे जो बुद्धि हमारी प्रखर होती है, तेज होती है, वो है वैनिकी बुद्धि। यानी विनय से प्राप्त होने वाली बुद्धि वैनिकी बुद्धि कहलाती है। जैसे गुरु के प्रति अगर शिष्य विनय करता है तो शिष्य की बुद्धि तेज हो जाती है, अच्छी बुद्धि हो जाती है। कभी कभी होते बहुत मंद होते बुद्धि वाले, लेकिन गुरु के प्रति इतना समर्पण होता है कि उनकी बुद्धि भी तेज हो जाती है, शार्प हो जाती है। आचार्य महाप्रज्ञ जी के लिए आता है। आचार्य महाप्रज्ञ जी जब दीक्षा लेकर के आए थे तब उनको एक श्लोक भी याद नहीं होता था, लेकिन गुरु के प्रति, आचार्य तुलसी उनके गुरु थे, उनके प्रति इतना समर्पण, इतना विनय भाव, जिनके कारण आचार्य महाप्रज्ञ जी की बुद्धि इतनी शार्प हो गई और जो एक श्लोक याद नहीं होता था वो दिन में 100 श्लोक की रचना करने लग गए, नए लिखने लग गए। और एक दिन में वो 100 श्लोक भी याद कर लेते थे, कंठस्थ कर लेते थे, तो बाय हार्ट कर लेते थे। वो कैसे उनकी बुद्धि इतनी शार्प बनी? गुरु के प्रति विनय किया। तो गुरुना प्रति विनय કર્યો એટલે એની બુદ્ધિ એટલી બધી શાર્પ થઈ ગઈ। તો વિનયથી પણ બુદ્ધિ આપણી તેજ થઈ શકે। ઘણા લોકો પૂછે છે કે મહારાજ અમને યાદ નથી તો મેમરી કેવી રીતે વધારી શકીએ? તો મોટાનો વિનય કરો, ગુરુનો વિનય કરો। તો વિનય જેટલો આપણે કરશો એનાથી આપણી તેજસ્વીતા પણ વધે છે અને આપણી મેમરી પણ શાર્પ થાય છે। તો ભરનિથરણ સમત્થા તેવગ સુતથ ગહ્ય પેયાલા ઉભય ઓ લોગ ફલ વઈ વિનય સમત્થા હવઈ बुद्धि। भार के निर्वाह में समर्थ, त्रिवर्ग के सूत्र और अर्थ का सार ग्रहण करने वाली वे लोग फलवती विनय से उत्पन्न बुद्धि का नाम वैनिकी है। निमित्त, अर्थशास्त्र, लेखन, गणित, रूप, अश्व, गधा, लक्षण, गांठ, औषध, रथिक, गणिका, भीगी हुई साड़ी, दीर्घ तृण, उल्टा घूमता हुआ क्रंच पक्षी, नेवे का पानी, बेल, अश्व, वृक्ष से बेल, अश्व, वृक्ष से गिरना, ये सारे वैनिकी बुद्धि के एग्जाम्पल हैं। माने जो विनय से जो ज्ञान प्राप्त करता है
उनसे जो ज्ञान प्राप्त होता है वो सही होता है, और जो जिसमें विनय नहीं होता, अहंकार से जो ज्ञान प्राप्त करता है, उनकी सारी बातें उल्टी हो जाती हैं। एक बार एक एग्जाम्पल आता है, एक बुढ़िया थी, उसका बेटा बाहर रहता था, फॉरेन रहता था, तो वो बहुत चिंतित थी कि मेरा बेटा कब आएगा कब आएगा। तो एक पंडित उनको वहां वो तालाब के पास पानी भरने के लिए जाती है, पंडित से प्रश्न पूछती है कि मेरा बेटा प्रदेश गया हुआ है, वो कब लौट करके आएगा। तो जैसे ये प्रश्न पूछना हुआ बुढ़िया का, उसी समय उनके सिर के ऊपर जो मटका था वो गिर जाता है। तो दो पंडित थे, तो एक पंडित कहता है जैसे मटका फूटा तो कहा कि आपका बेटा तो मर गया, वो नहीं आएगा। दूसरे पंडित ने कहा कि आपका बेटा, आप जाओ घर, आपको घर खड़ा हुआ मिलेगा, आया हुआ मिलेगा। तो जैसे वो बुढ़िया घर पहुंची, देखा बेटा खड़ा है तैयार, तुरंत ही वो पहुंचा था प्रदेश से। तो बुढ़िया बहुत खुश होती है, जिसने सही आंसर दिया था उस पंडित को बुलाती है, और जो दूसरा पंडित जिसने कहा आपकी बेटी की मृत्यु हो गई, उसके ऊपर गुस्सा होती है, उसको कहती है कि आपने ऐसा कैसे कह दिया। तो उसने कहा कि मैंने तो ऐसे सोचा कि आपका मिट्टी का घड़ा था वो फूट गया, इसका मतलब आपका बेटा भी मतलब मर गया, क्योंकि जैसे प्रश्न पूछा उसी समय आपका ये हुआ, इसीलिए मैंने ये आंसर दिया। दूसरे पंडित ने कहा आपने कैसे बता दिया कि मेरा बेटा घर पहुंचा हुआ मिलेगा। उस पंडित ने कहा कि जैसे आपने ये प्रश्न पूछा आपका घड़ा फूटना, वो मैंने कहा मिट्टी मिट्टी में मिल गई, पानी पानी में मिल गया, इसका मतलब अब आपका बेटा घर पे ही आपको आया हुआ मिलेगा। तो दोनों पंडितों ने साथ में ज्ञान किया था एक ही गुरु से, लेकिन जिसका आंसर सही था उसने विनय भाव से गुरु के प्रति इतना विनय किया था, जिसके कारण वो जो भी बात बताता उनकी सच होती थी। जिसने विनय भाव नहीं किया था, गुरु का अपमान करता, अनादर करता, रेस्पेक्ट नहीं करता, जिसके कारण उनका ज्ञान, वो कोई भी आंसर देता उनका सही नहीं होता, कि लोग उनको अपमानित करते, उसका रेस्पेक्ट नहीं करते थे। ये कैसा पंडित है, उसको कुछ आता जाता तो है नहीं, केवल ज्ञान का अहंकार करता है। जो ज्ञान का अहंकार करता है वो सही तरीके से ज्ञान प्राप्त नहीं कर सकता है। 10वें कालिक सूत्र में कहा है विपत्ति अविनीयस्य संपत्ति विनीयस्य, जो अविनीत होता है उसको पग पर विपदा मिलती है, और जो विनीत होता है उसको पग पर संपदा मिलती है। यानी कदम कदम पर सफलता मिलती है किसको? जो विनय भाव से जो ज्ञान प्राप्त करता है। जो जिसमें विनय नहीं होता है, अहंकार होता है, अहंकार भाव से जो ज्ञान प्राप्त करता है उसको कदम कदम पर विपदाएं मिलती है। यानी वो कोई भी काम में सक्सेस नहीं होता है, वो हर काम में उनको कोई ना कोई नुकसान होता रहता है, क्योंकि गुरु का ज्ञान, गुरु का विनय नहीं किया, विनय भाव से ज्ञान को नहीं सीखा, जिसके कारण उसको कदम कदम पर कष्ट झेलना पड़ता है, दुविधा आती है, कोई ना कोई तकलीफ आती रहती है। उसका कारण क्या है? उसका अपना अहंकार। इसीलिए ज्ञान भी प्राप्त करना हो, किसी से कोई सीखना हो तो विनय भाव से सीखना चाहिए। अगर एक अक्षर का भी कोई हमें ज्ञान देता है, एक अक्षर पर कोई શીખડાવે એ પણ આપણો ગુરુ કહેવાય। તો જેટલો કોઈ પણ આપણને શીખવાડે એનાથી આપણે વિનય ભાવથી શીખીએ, આપણાને તત્કાલ આપણાને યાદ થઈ જાય। તમને ખબર જ છે શ્રેણિક રાજાનું એક્ઝામ્પલ આવે છે કે શ્રેણિક રાજા એમનો જો બગીચો હતો, એના બગીચામાંથી જો આમ હતા, મેંગો હતો, મેંગોનો ટ્રી હતું, ત્યાંથી રોજ રોજ મેંગો ઓછો થવા લાગ્યા। ત્યારે શ્રેણિક રાજા અભય કુમારને કહે છે કે આપણા બગીચામાં કોઈ એટલા બધા ચોકીદાર છે, પહેરેદાર છે, છતાંય जो मैंगो ट्री છે એ કેમ ખાલી થાય છે? તમે એનું શોધ કરો, રિસર્ચ કરો। ત્યારે અભય કુમાર જાય છે અને ત્યાં જ રાતના આખી રાત ત્યાં જ રહે છે। અને અભય કુમાર જોવે છે કે એક ભંગી છે, એ આવે છે, અંદર નથી આવતો, ગાર્ડનની અંદર બારે ઊભો ઊભો એ મંત્ર બોલે છે, વિદ્યા ભણે છે, વિદ્યાનું ઉચ્ચારણ કરે છે, મંત્રનું ઉચ્ચારણ કરે છે। એના પ્રભાવથી जो ट्री है तो ये नमी जाए छे, नमी जाए छे, डाड़ी थी ए मैंगो तोड़ी ले छे
અને ફરીને બીજો મંત્ર બોલે છે, ફરીને ઝાડ જેમ હતું એમ ઊંચું થઈ જાય છે. આ અભય કુમાર જોઈ રહે છે. અભય કુમાર ત્યારે ને ત્યારે ઉઠે છે અને એને પકડે છે અને કહે છે કે તું ચોરી કરે છે? કે હું ચોરી નથી કરતો. તો કેવી રીતે આમ લે છે? તો કે હું તો બસ મંત્ર કરું છું. જ્યારે મંત્ર બોલું છું ત્યારે ડાળી નીચે આવી જાય છે, જ્યારે ફરીને બોલું છું ત્યારે ઉપર થઈ જાય છે. ત્યારે અભય કુમાર રાજાની પાસે લઈ જાય છે અને કહે છે કે આ માણસ છે એ આમની ચોરી નથી કરતો, પણ એ પોતાના વિદ્યા બળથી બધા આમ પ્રાપ્ત કરે છે. તો રાજા વિચાર કરે છે કે આવું ભંગી અને આટલી સરસ વિદ્યા આવે છે, આ વિદ્યા તો મારે પણ શીખવી છે, બહુ સરસ વિદ્યા છે. તો ભંગીને કહે છે કે મને તું વિદ્યા શીખવાડીશ તો તને સૂડીની સજા નહીં મળે, અન્યથા તને સૂડીની સજા આપશો, ફાંસીની સજા આપશો. ત્યારે કહે છે હા, હું શીખવાડવા માટે તૈયાર છું. ત્યારે શીખવા માટે રાજા તો સિંહાસન પર બિરાજમાન છે, પેલો ભાઈ નીચે બેઠો છે. હવે કેટલી વખત થઈ ગઈ શીખવાડતા છતાંય રાજાને તો એક અક્ષર પણ યાદ થતું નથી. ત્યારે અભય કુમારે કહે છે કે આ ભંગી છે, છતાંય આની આ વિદ્યા આવડી ગઈ, મને કેમ નથી ચડતી? ત્યારે અભય કુમાર કહે છે કે તમે ઉપર બેઠા છો, આ તમને શીખવાડે તમારો ગુરુ કહેવાય, ગુરુને તમે નીચે બેસાડે અને તમે ઉપર બેઠા, તમને જ્ઞાન કેવી રીતે ચડશે? તમે વિનય ભાવ કરશો તો તમને જ્ઞાન ચડશે. તો તત્કાળ શ્રેણિક રાજા શું કરે છે? નીચે પોતે બેસી જાય છે અને એ ભંગીને ઉપર બેસાડે છે, સિંહાસન ઉપર. સિંહાસન ઉપર બેસાડ્યા, રેસ્પેક્ટ કર્યું ને તરત જ એ મંત્ર બોલ્યા, તરત એમને વિદ્યા યાદ થઈ જાય છે. કહેવાનો મતલબ છે કે કોઈ પણ આપણાને શીખવાડે એના પ્રત્યે આપણે વિનય ભાવ કરીએ, આપણાને એ જ્ઞાન જલ્દી યાદ થઈ જાય. તો વિનય ભાવથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો વિનયથી જો જ્ઞાન પ્રાપ્ત થાય એ બુદ્ધિનું નામ છે વૈનિકી બુદ્ધિ. આમાં પણ ઘણા બધા એક્ઝામ્પલ છે, આટલા બધા. ત્રીજી બુદ્ધિ છે કર્મજા બુદ્ધિ. કર્મજા એટલે કાર્ય કરતા કરતા આપણાને કૌશલ પ્રાપ્ત થઈ જાય, એનું નામ છે કર્મજા બુદ્ધિ. કમ્મયા એટલે કર્મજા, બુદ્ધિ એટલે બુદ્ધિ. ઉપભોગ દિઠ સારા કમપ સંગ પરિઘોલણ વિશાલા સાહુકાર ફલવઈ કમ્મ સમુત્થા હવઈ બુદ્ધિ હેરણ્યે પરિસયે કોલિયે દોયેય મુદ્ધિ ખય ભવયે તુન્નાગ વડ્ઢઈ कुये य घड़ चित्तकारेय। उपयोग के द्वारा कर्म के रहस्य को देखने वाली साधुवाद है फल जिसका, उस कर्म से उत्पन्न होने वाली बुद्धि का नाम कर्मजा है। जैसे कर्मजा बुद्धि के एग्जाम्पल ये सारे हैं। स्वर्णकाल, जैसे स्वर्णकाल जो होता है वो आभूषण बनाता है, तो जैसे जैसे वो आभूषण बनाता जाता है वैसे वैसे वो कला और अच्छी उसकी होती जाती है और अच्छे वो शेप देता जाता है, आकर्षित देता जाता है। सोने का स्वर्ण का होता है। तो कृषक होता है खेती बाड़ी करते करते उसमें और कुशलता आ जाती है। मतलब अभ्यास करते करते कोई भी काम है, अभ्यास करते करते अभ्यास बोलते ने जड़मती हो तो सुझान। इसमें आमा पण शुं थाय छे, अभ्यास करता 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 अपनी बुद्धि एकदम शार्प થઈ જાય છે। જુલાહા એટલે જો મોચી હોય છે ને, મોચી જો ચપ્પલ સાંધે છે એ પણ પ્રેક્ટિસ કરતા 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 એ બહુ સરસ સાંધા લાગી જાય છે। દરજી હોય છે, કપડા સીવે છે, સ્ટાર્ટિંગમાં કપડા સારા નથી સીવતા, પરંતુ જેમ જેમ પ્રેક્ટિસ થાય છે દરજીની તેમ તેમ કપડામાં સિલાઈ પણ બહુ સરસ આવી છે, સફાઈથી કરે છે। मौतिक मतलब मोती હોય ને, મોતીનો જો વેપાર કરે એના માટે હશે। અને ઘૃત વ્યાપારી, ઘીનો વ્યાપારી। તૈરાક એટલે તરવાની જેમ શક્તિ હોય, સ્વિમિંગ। તો સ્વિમિંગ સ્ટાર્ટિંગમાં જ તરવાની શક્તિ સારી ન હોય, પરંતુ જેમ જેમ અભ્યાસ કરે તો ગમે ત્યાં ઊંડા પાણીમાં પણ એ તરી શકે। એટલી બધી એમને પ્રેક્ટિસ કરતા કરતા એ નોલેજ થઈ જાય। રફુ કરને વાલા, આપણે ક્યારેક કપડું ફાટી જાય તો એના ઉપર રફુ કરીએ, તો જ્યારે રફુ કરે પહેલી વખત સારું ના આવે, બીજી વખત કરે થોડુંક સારું આવે, પછી ત્રીજી વખત કરે થોડુંક સારું આવે, એમ કરતા અભ્યાસ કરતા કરતા રફુ એકદમ સરસ કરી શકે। મઢઈ એટલે જો દરવાજા અને જો બારી બારણા બનાવે ને એ હોય, તો સ્ટાર્ટિંગમાં બારી બારણા માપ નાનો મોટો થઈ શકે, પરંતુ પછી
એકદમ ફિટોફિટ માપ કરે. ખિડકી છે, દરવાજા છે, દરેક બરાબર એમનાથી થાય, કેમ કે એમની પ્રેક્ટિસ થઈ ગઈ, કામ કરતા કરતા પ્રેક્ટિસ થઈ ગઈ. રસોઈયા સ્ટાર્ટિંગમાં રસોઈ સારી ન બનાવી, ખાલી રોટલી બનાવી, માખી ચૂકી, ભારતના નકશા જેવી થઈ જાય સ્ટાર્ટિંગમાં, પણ જેમ જેમ અભ્યાસ થાય પછી એકદમ ગોલ, એકદમ સરસ રોટલી પણ થાય. રસોઈ પણ દરેક પ્રકારની સારી કરી શકે, પ્રેક્ટિસ કરતા કરતા રસોઈ પણ સારી બનાવી શકે. પહેલી વખત બનાવે ત્યારે એના હાથની જો રસોઈ હોય એ ટેસ્ટી ન હોય, પરંતુ બીજી વાર થોડીક સારી એમ કરતા કરતા એટલી પ્રેક્ટિસ થઈ જાય રસોઈ કરવાની, તો રસોઈ પણ સારી થઈ જાય. કુંભકાર, જો કુંભકાર એટલે જો પોટરમેન હોય એ માટલા જો બનાવે, નાના નાના મોટા ગમે તેવા, તો સ્ટાર્ટિંગમાં એના હાથેથી માટલા સારા ન ઘડાતા હોય, અને જેમ જેમ પ્રેક્ટિસ કરે તેમ તેમ માટલા પણ સરસ ઘડી શકે. ચિત્રકાર એટલે પેન્ટર જો હોય, ડ્રોઈંગ કરે, સ્ટાર્ટિંગમાં ડ્રોઈંગ વાંકી ચૂકી થાય, અને જેમ જેમ પ્રેક્ટિસ થાય તો ડ્રોઈંગ એટલી શાર્પ લાગે, એકદમ લાઈન છે, એવા એ ચિત્ર પણ બનાવી શકે. તો મતલબ કહેવાનો મતલબ શું છે કે આ બધા લોકો સોની છે કે કુમ્હાર છે કે બઢઈ છે કે ચિત્રકાર હશે, ગમે તે છે, એ દરેક લોકો શું કરે છે, પ્રેક્ટિસ કરે છે. પ્રેક્ટિસ કરતા કરતા એમાં કૌશલ આવે છે, નિપુણતા આવે છે, એ બુદ્ધિનું નામ છે કર્મજા બુદ્ધિ. કર્મજા એટલે કાર્ય કરતા કરતા, અભ્યાસ કરતા કરતા, પ્રેક્ટિસ કરતા કરતા જો કુશળતા પ્રાપ્ત થાય એનું નામ છે कार्मिकी बुद्धि, कर्मजा बुद्धि. पारिणामिक बुद्धि, पारिणामिक का मतलब है अनुभव से, जैसे जैसे अनुभव बढ़ता जाता है वैसे वैसे, जैसे जैसे एज बढ़ती जाती है, अनुभव बढ़ते जाते हैं, वैसे वैसे ये बुद्धि भी हमारी बढ़ती जाती है. तो पारिणामिक बुद्धि, परिणामीय बुद्धि, अनुमान हेवु तिथंत साहिया वय विभाग परिणाम ये निश्चयस फल वै बुद्धि परिणामीय नाम. अभय सिद्धि कुमारे देवी उदी ओदये हवई राया साहुय नंदी सेने धन दत्ते सावग अमच्छे खमये अमच्च पुत्ते चाणक्य चेव थुल बद्देय नासिक के सुंदरी नंदे वैरे परिणाम्य बुद्धि. ये सारे परिणामी बुद्धि के एग्जाम्पल है. अनुमान हेतु और दृष्टांत से साध्य को सिद्ध करने वाली, वै विपाक से परिपक्व होने वाली, अभ्युदय और निश्रेष फल वाली उस बुद्धि का नाम परिणामी की बुद्धि है. अनुमान से आपको पता नहीं, लेकिन जैसे बादल को देख करके आप बता दें कि हाँ बारिश आने वाली है, कुछ कुछ अनुमान से हम बता देते हैं. अनुमान से कोई ऐसा रीजन होता है, कारण से बता देते हैं. दृष्टांत से साध्य सिद्ध करने वाली, मतलब दृष्टांत से हम बता सकते हैं कि हाँ ऐसा हो सकता है, एग्जाम्पल से. वय विपाक से, वय का मतलब एज के आधार पे, जैसे जैसे एज बढ़ती जाती है वैसे वैसे उनके अनुभव भी बढ़ते जाते हैं, तो उसके आधार पर होने वाली जो बुद्धि होती है वो परिणामिक है. अभ्युदय और निश्रेष फल वाली, अभ्युदय का मतलब है कल्याण करने वाली, प्रोग्रेस करने वाली. निश्रेष का मतलब कल्याण करने वाली, प्रोग्रेस करने वाली, जो भी करेंगे उससे उनका कल्याण होगा, प्रोग्रेस होगा, वैसा जो फल देने वाली बुद्धि होती है उसका नाम है पारिणामिक बुद्धि. तो पारिणामिक बुद्धि किसकी थी? अभय कुमार, श्रेष्ठी कुमार, देवी उदितोदित राजा, साधु नंदीशेन, धनदत्त श्रावक, अमात्य क्षपक, अमात्य पुत्र, चाणक्य, स्थूलभद्र, नासिक के सुंदरी नंद, वज्र, इनकी बुद्धि पारिणामिक बुद्धि थी. इतने लोगों की बुद्धि पारिणामिक बुद्धि थी. ये 15 एग्जाम्पल पारिणामिक बुद्धि के दे रखे हैं. टिप्पण में इन सब के भी एग्जाम्पल है. अभय कुमार की बुद्धि कैसी पारिणामिक थी, मतलब ये सब एग्जाम्पल टिप्पण में दिए ही हैं. तो चरण से आहत, कृत्रिम आंवला, मणि, सर्प, स्तूप, उखाड़ना, ये सब पारिणामिक बुद्धि के उदाहरण है. वो अश्रुत निश्रित है, मतलब इसमें कोई सुना हुआ नहीं है. अश्रुत निश्रित में मतलब सोना कैसे घड़ना कैसे, वो कोई सुना हुआ नहीं है. बिना सुना हुआ, बिना देखा हुआ, और अपने आप ही अभ्यास करते करते या जैसे जैसे उम्र बढ़ती जाती है वैसे वैसे काम करते हैं, उससे उनकी जो बुद्धि प्राप्त हो जाती है वो पारिणामिक बुद्धि है. अनुभव के आधार पर जो बुद्धि प्राप्त होती है वो पारिणामिक बुद्धि होती है. और कर्मजा बुद्धि तो कार्य करते करते जो दक्षता आती है वो कर्मजा बुद्धि होती है.
और वैनिकी बुद्धि होती है वो विनय करने से जो प्राप्त होती है वो वैनिकी बुद्धि होती है। औत्पत्ति की बुद्धि वो होती है जो तत्काल न देखा हुआ न सुना हुआ, वो तत्काल उसका हाजिर जवाब जो दिया जाता है वो होती है औत्पत्ति की बुद्धि। तो अश्रुत निश्रुत मति ज्ञान के 4 प्रकार के हमने चर्चा की, औत्पत्ति की बुद्धि, वैनिकी, कार्मिक की और पारिणामिक की। अब इससे संबंधित किसको कोई प्रश्न हो तो पूछ सकते हैं। इसी आशा के साथ ओम अरहम